વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂગોળમાં વાત કરીએ છીએ માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન. એક ક્રમાનુસાર આપણે જોવા જઈએ તો કુદરતી સંસાધનો કે ભૌતિક જે સુવિધાઓ ઊભી થઈ આ દરેક માટે આપણે માહિતી એકત્ર થવી જોઈએ. અને આ વસ્તુ ક્યાં છે એ એટલે માહિતી નહીં, પણ તેનો તે વિસ્તાર સાથે કેવો ઘનિષ્ઠ સંબંધ છે, પ્રત્યેક પ્રાકૃતિક સંસાધનોને એકબીજા સાથે કેવો સંબંધ છે, આ તમામ બાબતનો અભ્યાસ આપણે માહિતીમાં કરવાનો છે. અને અંતે આપણે આગળ વધતા માહિતીનું વિશ્લેષણ અને વિશ્લેષણ પછી માહિતીનું સારણીકરણ, કે કોઈ પણ પ્રકારની માહિતી હોય એને તમે યોગ્ય ઢાંચામાં ગોઠવો, ત્યાર પછી જરૂર પ્રમાણે એના કોષ્ટકના કોલમ ઊભા કરો અને એમાં રોમાં એ વિગત બધી લખો, ત્યારે યોગ્ય માહિતી તૈયાર થાય છે. સારણીકરણ કઈ રીતે કરવું એનું આપણે એક દ્રષ્ટાંત જોયું હતું કે અનુસ્નાતક માટે ભૂગોળમાં આવેલી કુલ અરજીઓનું આપણે સરસ મજાનું સારણીકરણ કર્યું હતું. ત્યાર પછીની બાબત આવે છે આલેખ, કે કોઈ પણ માહિતી જે છે એને આલેખ દ્વારા તમે એનો સંગ્રહ કરી શકો છો અથવા આલેખ દ્વારા તમે એને રજૂઆત કરી શકો છો. તો આલેખના મુખ્યત્વે 4 પ્રકાર છે: એક પરિમાણીય, દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય અને અન્ય. જો ટૂંકમાં આપણે વાત કરીએ છીએ તો એક પરિમાણીય કે જેમાં એક જ પરિમાણ હોય તો તે રેખા દ્વારા રજૂ થઈ શકે છે. રેખા અને સ્તંભ, એમાં સાદો અને મિશ્ર બંનેમાં આવે છે. રેખામાં પણ સાદી રેખાનો આલેખ આવે કે મિશ્ર રેખાનો આલેખ આવે, એમ સ્તંભમાં પણ સાદા સ્તંભનો આલેખ આવે કે મિશ્ર સ્તંભનો આલેખ આવે. દ્વિપરિમાણીયમાં 2 બાબત છે: વર્તુળ અને ચોરસ. જો વર્તુળ એટલે પાયનો વર્ગ અને ચોરસ એટલે લંબાઈનો વર્ગ, L વર્ગ. સૂત્ર આપણે અગાઉ ભણી ગયા છે ગણિતમાં. એટલે દ્વિપરિમાણીય, એમાં 2 માપ જોઈએ આપણે. ત્યાર પછી ત્રિપરિમાણીય, તો એમાં ઘન ગોળો, ઘન ગોળાનું સૂત્ર 4/3 પાય r ઘન. પછી ઘન ચોરસ L ઘન, અને લંબો ચોરસ હોય તો LBH. અને બ્લોક પાઇલ્સ, આ 3 પ્રકાર એના છે ત્રિપરિમાણીય. અને અન્યમાં 2 પ્રકાર આવે છે: ચિત્રાત્મક અને કાર્ટોગ્રામ, ચિત્ર રૂપે અથવા કાર્ટૂન રૂપે. એટલે આ રીતે આપણે જુદી જુદી આલેખન કરવાની પદ્ધતિ છે: એક પરિમાણીય, દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય અને અન્ય. એમાં એક પરિમાણીયમાં રેખા અને સ્તંભ, દ્વિપરિમાણીયમાં વર્તુળ અને ચોરસ, ત્રિપરિમાણીયમાં ઘનગોળ, ઘન ચોરસ અને બ્લોક પાઇલ્સ, અને અન્યમાં ચિત્રાત્મક અને કાર્ટોગ્રામ. આ રીતે આપણે એને આલેખમાં જુદી જુદી સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. અને હવે પછીનો પોઈન્ટ આવે છે આંકડાશાસ્ત્રી પ્રયુક્તિઓ. આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ. કોઈ પણ માહિતી તમે મેળવ્યા પછી એનું સારણીકરણ થયા પછી આ માહિતી કઈ રીતની છે, એ આંકડાકીય માહિતી હોય તો એને આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે. તો હવે પછીની તબક્કામાં આંકડાની ચકાસણી કરવામાં આવે છે, અને તે માટે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ શા માટે થાય છે એની શોર્ટ ક્વેશ્ચન, કે આંકડાશાસ્ત્રની પ્રયુક્તિનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો અંતિમ તબક્કામાં આંકડાની ચકાસણી કરવા માટે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. ચકાસણીના હેતુ પ્રમાણે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા પસંદ કરવામાં આવે છે. જે હેતુ હોય એ પ્રમાણેની આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ પસંદ કરવામાં આવે છે. અને ચકાસણી માટેની ઘણી બધી પ્રયુક્તિઓ છે, પણ મૂળભૂત રૂપે
ત્રણ પદ્ધતિઓ વધુ ઉપયોગમાં લેવામાં છે. આંકડા શાસ્ત્રીય પ્રયુક્તિઓ માટેની ઘણી બધી પદ્ધતિમાંથી મુખ્યત્વે ત્રણ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. જે પૈકીની પહેલી પદ્ધતિ છે મધ્યવર્તી સ્થિતિના માપદંડો. મધ્યવર્તી સ્થિતિના માપદંડો. બીજી પદ્ધતિ છે પ્રસાર. સસલાનો સો આવશે ને પ્રસાર. અને ત્રીજી છે સહસંબંધ, એકબીજા વચ્ચેનો આંકડાકીય સંબંધ અથવા પ્રયુક્તિનો સંબંધ. આ રીતે ત્રણ બાબતમાં ત્રણ પદ્ધતિઓ મુખ્યત્વે ઉપયોગમાં લેવામાં છે. ફરી રિપીટ કરું છું: મધ્યવર્તી સ્થિતિના માપદંડો, પ્રસાર અને સહસંબંધ. આ ત્રણ પદ્ધતિ આંકડાશાસ્ત્રીની મુખ્ય પ્રયુક્તિઓ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો હવે આપણે આ બાબતની વિગતે ચર્ચા બોર્ડ ઉપર લખીને કરશું. તો હવે પછીના તબક્કામાં આંકડાની ચકાસણી કરવામાં આવે છે. આંકડાની ચકાસણી કરવામાં આવે છે. જો આંકડાકીય પ્રયુક્તિઓ, આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ અને તે માટે કરવામાં આવે, તે માટે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ નો ઉપયોગ કરવામાં આવે છે. પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. આંકડાકીય ચકાસણી કરવામાં આવે તે માટે કે આંકડા યોગ્ય છે કે નહીં, એની ગેરંટી શું, કોઈ પણ માહિતી સાચી કે ખોટી, તો આંકડાની ચકાસણી કરવામાં આવે તે માટે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. ચકાસણીના હેતુ પ્રમાણે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ, ચકાસણીના હેતુ પ્રમાણે, જેવો એનો હેતુ હોય તે પ્રમાણે, ચકાસણીના હેતુ પ્રમાણે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા ચકાસણીના હેતુ પ્રમાણે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા પસંદ કરવામાં આવે છે. પદ્ધતિ ચકાસણીના હેતુ પ્રમાણે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ પસંદ કરવામાં આવે છે. પસંદ કરવામાં આવે છે. જેવો હેતુ છે એ પ્રમાણેની આંકડાશાસ્ત્રીય પદ્ધતિ પસંદ કરવામાં આવે છે. નક્કી કરવામાં છે કે ભાઈ આમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, અને ચકાસણી કરવા માટે ઘણી પદ્ધતિઓ છે. આંકડાશાસ્ત્રીય ચકાસણી કરવા માટેની ઘણી પદ્ધતિઓ છે, પરંતુ મૂળભૂત રીતે ત્રણ પદ્ધતિનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. મૂળભૂત રીતે ત્રણ પદ્ધતિનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. ઘણી બધી પદ્ધતિ છે, એમાંથી ત્રણ મુખ્ય મૂળભૂત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, અને જે નીચે પ્રમાણે છે. પહેલું, મધ્યવર્તી સ્થિતિના
માપદંડો. પહેલું છે મધ્યવર્તી સ્થિતિના માપદંડો, બીજું છે પ્રસાર અને ત્રીજું છે સહસંબંધ. આ રીતે કુલ 3 રીતે માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે: મધ્યવર્તી સ્થિતિના માપ, પ્રસાર અને સહસંબંધ. તો સૌપ્રથમ આપણે આંકડા શાસ્ત્રી પ્રયુક્તિમાં પ્રથમ પદ્ધતિ છે મધ્યવર્તી સ્થિતિના માપદંડો. એનો આપણે અભ્યાસ કરીએ, એની માહિતી મેળવીએ. તો કોઈ પણ અભ્યાસ માટે પ્રાથમિક અથવા દ્વિતીયક આંકડાકીય માહિતી, જો કોઈ પણ અભ્યાસ માટે તમારે કોઈ પણનો અભ્યાસ કરવો હોય, ભણવું હોય અથવા લોજિકલી અભ્યાસ કરવો હોય, ભણવા સિવાયનો પણ ઘણો બધો અભ્યાસ આવતો હોય છે, જે આપણે જોઈએ છીએ. આજે ખેડૂત પણ પોતે અભ્યાસ કરે છે કે ભાઈ કઈ દવા સારી, કોનો ઉપયોગ કરવો જોઈએ. તો એને કંઈ ભણતરની જરૂર નથી, પણ છતાં એનો એ અભ્યાસ છે. દુકાનદાર પણ અભ્યાસ કરે છે કે કેવી વસ્તુઓ લાવવી જોઈએ કે જેના કારણે લોકો લેવા માટે વધુ આકર્ષાય. એટલે પ્રત્યેક લોકો પોતાના ધંધા માટે આજે અભ્યાસ કરે છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો કોઈ પણ અભ્યાસ માટે પ્રાથમિક અથવા દ્વિતીયક આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે. કોઈ પણ અભ્યાસ માટે પ્રાથમિક અથવા દ્વિતીયક આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે અને આ આંકડા જુદા જુદા એકમો હેઠળ સંકલિત કરવામાં આવે છે. અને મેળવેલા આંકડા જે છે એ વિવિધ એકમો હેઠળ સંકલિત કરવામાં આવે છે. આપણે અગાઉ જોઈએ એનું સંકલન કરવામાં આવે છે અને બધા એકમોના સમૂહને અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે. અભ્યાસ માટેની સમષ્ટિ એટલે બધા એકમોનો જે સમૂહ છે એને આપણે અભ્યાસ માટેની સમષ્ટિ તરીકે ઓળખીએ છીએ. તેમાં જનસંખ્યા એવો અર્થ કરવાનો નથી, વસ્તીનો અર્થ એવો કાંઈ નથી થતો કે ભાઈ આંકડાકીય માહિતી એટલે વસ્તીની જ આગળ માહિતી મેળવવાની. તમામ અભ્યાસના જે પાસાઓ છે તેની પ્રાથમિક કે દ્વિતીયક માહિતી, આંકડાકીય માહિતી જે છે એ મેળવવામાં આવે છે અને આ માહિતીને જુદા જુદા એકમોમાં સંકલિત કરવામાં આવે છે અને બધા એકમોના સમૂહને અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે. તેમાં જનસંખ્યા એવો અર્થ કરવાનો નથી. તો એ બાબત અહીંયા પ્રથમ બાબત આપણે જોઈ લીધી કે આંકડાની ચકાસણી કરવામાં આવે તે માટે આંકડાશાસ્ત્રી પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ચકાસણીના હેતુ પ્રમાણે આંકડાશાસ્ત્રી પદ્ધતિ પસંદ કરવામાં આવે છે. ચકાસણી કરવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે, પરંતુ મૂળભૂત 3 પદ્ધતિ વધુ ઉપયોગમાં લેવામાં આવે છે, જે પૈકી મધ્યવર્તી સ્થિતિના માપદંડો, પ્રસાર અને સહસંબંધ. અને એમાંથી આપણે મધ્યવર્તી સ્થિતિના માપદંડોની ચર્ચા કરીએ છીએ, જે હવે પોઈન્ટ સ્વરૂપે રજૂ કરીએ. મધ્યવર્તી સ્થિતિના માપદંડો. મધ્યવર્તી સ્થિતિના માપદંડો. મધ્યવર્તી સ્થિતિના માપદંડો. તો એમાં આપણે જે બાબત જોઈએ કે કોઈ પણ અભ્યાસ માટે પ્રાથમિક અથવા દ્વિતીયક આંકડાકીય માહિતી પ્રાથમિક અથવા દ્વિતીયક આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે. કોઈ અભ્યાસ માટે પ્રાથમિક કે દ્વિતીયક આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે.
આ આંકડા જુદા જુદા એકમો હેઠળ જુદા જુદા એકમો હેઠળ આ આંકડા જુદા જુદા એકમો હેઠળ સંકલિત કરવામાં આવે છે. જે માહિતી એકઠી કરવામાં આવે છે એના તમામ આંકડા જુદા જુદા એકમો હેઠળ સંકલિત કરવામાં આવે છે અને બધા એકમોના સમૂહને અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે. કોઈ પણ અભ્યાસ માટે પ્રાથમિક અથવા દ્વિતીયક આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે અને આ આંકડા જુદા જુદા એકમો હેઠળ સંકલિત કરવામાં આવે છે. આ બધા એકમોના સમૂહને અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે. તેનો જનસંખ્યા એવો અર્થ કરવાનો નથી. એનો અર્થ એવો નથી કે ભાઈ માત્ર જનસંખ્યા છે, આવો અર્થ કરવાનો નથી. તેમાંથી અભ્યાસ માટે લેવાયેલા આંકડાને, આ જે માહિતી એકઠી થઈ અભ્યાસ માટેની સમષ્ટિ, તેમાંથી અભ્યાસ માટે લેવાયેલ આંકડાને નમૂનો એટલે કે સેમ્પલ કહે છે. એમાંથી તમે જે આંકડા અભ્યાસ માટે લ્યો છો આને નમૂનો એટલે કે સેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્નાવલીની મદદથી જે માહિતી એકત્ર કરવામાં આવી હોય તેનું સારણીકરણ કરવામાં આવે છે. જો આગળ વધતા જઈએ તો પ્રશ્નાવલીથી જે માહિતી પ્રશ્નો પૂછી અને જે માહિતી એકત્ર કરવામાં આવી હોય, પ્રશ્નાવલીથી જે માહિતી એકત્ર કરવામાં આવી હોય, તેનું સારણીકરણ કરવામાં આવે છે. પ્રશ્નાવલી દ્વારા જે માહિતી એકઠી કરવામાં આવે છે તેનું સારણીકરણ કરવામાં આવે છે અને સારણીમાં દર્શાવેલા આંકડા કેટલાક લક્ષણો ધરાવતા હોય છે અને આ લક્ષણોના ચકાસવા માટે કેટલીક આંકડાશાસ્ત્રી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા સુધી આપણે જોયું કે કોઈ પણ પ્રકારના અભ્યાસ માટે પ્રાથમિક અથવા દ્વિતીયક આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે અને આંકડા જુદા જુદા એકમો હેઠળ સંકલિત કરવામાં આવે છે અને આ બધા એકમોના સમૂહને અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે. આમાં આપણે જનસંખ્યા એવો અર્થ કરવાનો રહેતો નથી અને તેમાંથી અભ્યાસ માટે લેવાયેલા આંકડાને નમૂનો અથવા સેમ્પલ કહે છે. આપણે ઘણી વખત જોયું કે સેમ્પલ મેડિકલમાં અથવા દવામાં આપતા હોય છે, ભાઈ સેમ્પલ છે, પણ સેમ્પલ જે છે જે તે કંપની પોતાના પ્રસાર માટે આપતી હોય છે. એમ અહીંયા માહિતી છે
તો માહિતીમાં જે અભ્યાસ માટે જે એકમ પસંદ કરવામાં આવ્યો હોય એને નમૂનો કે સેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રશ્નાવલી દ્વારા જે માહિતી એકત્ર કરવામાં આવી હોય છે આવી માહિતીનું સારણીકરણ કરવામાં આવે છે. હજી મધ્યવર્તી સ્થિતિના માપદંડોમાં આપણે આગળ જોઈએ તો તમામ પોઈન્ટનો એમાં આપણે ઉલ્લેખ કરવાનો છે. 2 પોઈન્ટ આપણે જોયા. આ પહેલા આપણે મધ્યવર્તી સ્થિતિના જે બાબત મધ્યવર્તી સ્થિતિના માપદંડોનો આપણે આ પોઈન્ટ જોઈએ છીએ. હજી એમાં બાકીની વાત છે એ આપણે ઉમેરીએ. તો બાકીની બાબતમાં આપણે જોઈએ કે પ્રશ્નાવલીની મદદથી જે માહિતી તૈયાર કરવામાં આવે છે તેનું સારણીકરણ કરવામાં આવે છે. ત્યારથી આગળ વધીએ તો સારણીમાં દર્શાવેલા આંકડા કેટલાક લક્ષણો ધરાવતા હોય છે. જો એ પ્રત્યેક આંકડો કોઈક ને કોઈક ચોક્કસ મૂલ્ય સૂચવતો હોય છે, લક્ષણ સૂચવતો હોય છે. અને આ લક્ષણોને ચકાસવા માટે કેટલીક આંકડાશાસ્ત્રી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જે લક્ષણ બતાવે છે, જે લક્ષણ સૂચવે છે એનો અભ્યાસ કરવા માટે, એ લક્ષણને ચકાસવા માટે આંકડાશાસ્ત્રી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને ચકાસણી દ્વારા માહિતીમાં આપેલા અવલોકનનો સારાંશ દર્શાવે તેવું માપ શોધવાનો હેતુ હોય છે. તો મધ્યવર્તી સ્થિતિનો માપ એટલે આંકડાકીય અવલોકનોની માહિતી દ્વારા અવલોકનનો સારાંશ દર્શાવતું માપ શોધવાનો મુખ્ય હેતુ છે. અને આ માપ દર્શાવતું કુલ અવલોકનની વચ્ચે ક્યાંક હોય છે અને આ મૂલ્ય જે છે એ માપ દર્શાવતા કુલ અવલોકનની વચ્ચે કોઈ પણ જગ્યાએ આવેલું હોય છે. અને અવલોકનની વચ્ચે અથવા મધ્યમાં રહેલા આ મૂલ્યને શોધવા માટે ફરી પાછી મુખ્ય 3 પદ્ધતિઓ છે. મધ્યવર્તી સ્થિતિના માપદંડોના પાછા પેટા 3 પ્રકારો પડે છે, જે પૈકી મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ 3 પદ્ધતિ દ્વારા જુદા જુદા મૂલ્યવાળી મધ્યસ્થ સ્થિતિ શોધવામાં આવે છે. તો અહીંયા આપણે મધ્યવર્તી સ્થિતિના માપદંડોની ચર્ચા કરીએ છીએ કે પ્રાથમિક કોઈ પણ અભ્યાસ માટે પ્રાથમિક કે દ્વિતીયક પ્રકારની આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે. આ આંકડાકીય માહિતીને જુદા જુદા એકમો હેઠળ સંકલિત કરવામાં આવે છે અને આ એકમોના સમૂહને આપણે અભ્યાસ માટેની સમષ્ટિ તરીકે ઓળખીએ છીએ. અને તેમાં જનસંખ્યાનો સમાવેશ કરવાનો રહેતો નથી. અભ્યાસ માટે લેવાયેલા આંકડાને નમૂનો કે સેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. અને સારણીમાં દર્શાવેલા આંકડા ચોક્કસ લક્ષણો બતાવતા હોય છે. સારણીમાં દર્શાવેલા આંકડા ચોક્કસ લક્ષણો બતાવતા હોય છે. તો પોઈન્ટ આપણે જોઈ લઈએ. સારણીમાં દર્શાવેલા આંકડા ચોક્કસ લક્ષણો ધરાવે છે. સારણીમાં બતાવેલા આંકડા ચોક્કસ લક્ષણો બતાવે છે અને આ જે લક્ષણો છે આ લક્ષણો ચકાસવા માટે ધરાવે છે. આ લક્ષણો ચકાસવા માટે કેટલીક આંકડાશાસ્ત્રી પદ્ધતિનો પદ્ધતિનો ઉપયોગ થાય છે. જે લક્ષણો છે આ લક્ષણો ચકાસવા માટે આંકડાશાસ્ત્રી પદ્ધતિનો ઉપયોગ થાય છે. સારણીકરણ કરેલા સારણીકરણમાં દર્શાવેલા જે આંકડા છે એ ચોક્કસ માહિતી બતાવે છે અને આ માહિતીનો આ
લક્ષણો ચકાસવા માટે કેટલીક આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ચકાસણી દ્વારા માહિતીમાં આપેલા અવલોકનો ચકાસણી દ્વારા માહિતીમાં આપેલ અવલોકનો ચકાસણી દ્વારા માહિતીમાં આપેલ અવલોકનો ચકાસણી દરમિયાન માહિતીમાં આપેલા અવલોકનોનો સારાંશ દર્શાવે અવલોકનનો સારાંશ અવલોકનોનો સારાંશ દર્શાવે તેવું માપ શોધવાનો હેતુ હોય છે. સારાંશ દર્શાવે તેવું માપ શોધવાનો હેતુ હોય છે. શોધવાનો હેતુ હોય છે કે આપણે જે ચકાસણી કરીએ છીએ આ ચકાસણીમાં અવલોકનોનો સારાંશ દર્શાવે તેવું માપ શોધવાનો હેતુ હોય છે અને આ માપ દર્શાવતું મૂલ્ય અવલોકનોની વચ્ચે ક્યાંક હોય છે. આ માપ દર્શાવતું મૂલ્ય અવલોકનોની વચ્ચે ક્યાંક હોય છે. જો ચોક્કસ સ્થાન નથી, વચ્ચે ક્યાંક હોય છે. મધ્યવર્તી સ્થિતિના માપ. મધ્યવર્તી સ્થિતિ એટલે વચ્ચેની સ્થિતિ, અને એનું આપણે માપ મેળવવાનું છે. તો ચકાસણી દ્વારા માહિતીમાં આપેલ અવલોકનનો સારાંશ દર્શાવે તેવું માપ શોધવાનો હેતુ હોય છે, મૂળ માપ. અને આ માપ દર્શાવતું મૂલ્ય અવલોકનોની વચ્ચે અથવા મધ્યમાં મૂલ્ય અવલોકનની વચ્ચે ક્યાંક હોય છે. વચ્ચે અથવા મધ્યમાં ક્યાંક વચ્ચે અથવા મધ્યમાં ક્યાંક હોય છે. જે આપણે લક્ષણ દ્વારા શોધવાનું રહેશે. અને આ મૂલ્યને શોધવા માટે અવલોકનની વચ્ચે અથવા મધ્યમાં રહેલા અવલોકનની વચ્ચે અથવા મધ્યમાં રહેલા અવલોકનની વચ્ચે અથવા મધ્યમાં રહેલા આ મૂલ્યને શોધવા માટે ફરી પાછી 3 મુખ્ય પદ્ધતિઓ વપરાય છે. શોધવા માટે મુખ્ય 3 પદ્ધતિઓ વપરાય છે. એક મધ્યક, 2 મધ્યસ્થ અને 3 બહુલક. આ રીતની 3 પદ્ધતિ દ્વારા તમે મધ્યવર્તી સ્થિતિના માપ છે એ મેળવી શકો છો. તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે આંકડાશાસ્ત્રી પ્રયુક્તિનો અભ્યાસ કર્યો કે આંકડાશાસ્ત્રી પ્રયુક્તિઓ જે છે એ માહિતીની ચકાસણી કરવા માટે ઉપયોગી છે અને જે રીતની માહિતી હોય તે રીતની પસંદગી આ પદ્ધતિની કરવામાં આવે છે. અને મૂળભૂત રીતે 3 પદ્ધતિઓનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે,
જે પૈકી પહેલી પદ્ધતિ છે મધ્યવર્તી સ્થિતિના માપદંડો, બીજી પદ્ધતિ છે પ્રસાર અને ત્રીજી પદ્ધતિ છે સહસંબંધ. અને એમાં મધ્યવર્તી સ્થિતિના માપદંડોની આપણે વાત કરી કે કોઈ પણ અભ્યાસ માટે પ્રાથમિક કે દ્વિતીયક પ્રકારની માહિતી, આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે. આ આંકડા જુદા જુદા એકમોમાં સંકલિત કરવામાં આવે છે અને આ બધા એકમોને અભ્યાસ માટેની સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આમાં જનસંખ્યા એવો અર્થ કરવાનો રહેતો નથી. આમાંથી અભ્યાસ માટે લેવાયેલ નમૂનો કે જેને આપણે સેમ્પલ તરીકે ઓળખીએ છીએ, પ્રશ્નાવલીની મદદથી જે માહિતી એકત્ર કરવામાં આવે છે તેનું સારણીકરણ કરવામાં આવે છે. અને સારણીમાં દર્શાવેલી માહિતી ચોક્કસ લક્ષણો ધરાવે છે અને આ લક્ષણો ચકાસવા માટે કેટલીક આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ચકાસણી દ્વારા માહિતીમાં આપેલ અવલોકનનો સારાંશ દર્શાવે તેવું માપ શોધવાનો હેતુ હોય છે. એનું મુખ્ય હેતુ છે કે લક્ષણો જે છે સારાંશ દર્શાવે તેવું માપ આપણને મળતું હોય અને આ માપ દર્શાવતું મૂલ્ય અવલોકનોની વચ્ચે કે મધ્યમાં ક્યાંક હોય છે અને મધ્યમાં રહેલા આ મૂલ્યને શોધવા માટેની 3 પદ્ધતિઓ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. અહીંયા સુધીની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી છે. હવે પછી ફરી પાછા મળશું ત્યારે વાત કરીશું મધ્યક. તો હવે પછીનો પોઈન્ટ મારા વિષયને અનુકૂળ પોઈન્ટ છે, કેમ કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ તમે ધોરણ 10માં આપણે આંકડાશાસ્ત્ર નામનું પ્રકરણ આવતું અને એની અંદર આનો અભ્યાસ કર્યો છે, એટલે જે તમારા માટે ખૂબ સરળ છે. છતાં આપણે હવે પછી જ્યારે મળશું ત્યારે મધ્યકની વાત કરીશું. અસ્તુ.